કંજૂસી તો કરવાની જ નહીં તો ઘણા જેમ ટેક્સ નથી ભરતા અને પછી ઈડીની રેડ પડે છે અથવા તો ઇન્કમ ટેક્સવાળા આવીને લઈ જાય છે, એમ ભગવાનને લેતા આવડે છે. જો હશે ને તોય નહીં ખર્ચો હારે માર્ગે, તો એ પૈસો જવાનો જવાનો જવાનો, પછી હોસ્પિટલના ખર્ચા થાય કારણ વગરના, લાખો રૂપિયા એમાં વયા જાય. હારે માર્ગે વાપરો ને ભગવાને આપ્યું હોય તો. ઘણા તો સંગ્રહ કરીને માથે આમ ફણ કરીને બેઠા હોય નાગની જેમ, હરપની જેમ. ઘણા એમ કે અમારા ઘરમાં હમણાં ખબર નહીં દાદા વયા ગયા પછી હરપ બહુ નીકળે છે, આમ અશાંતિ જેવું લાગે, ક્યારે નીકળે. હરપ નથી, દાદો જ છે, એ જ પાછા આવ્યા છે પૈસાની આસક્તિને કારણે. કે આ છોકરાઓ ક્યાં. તમે જોજો આપણે ત્યાં લગભગ એવી જે બધી કથાઓ છે ને કે અહીંયા ધનનો ભંડાર છે, ગુપ્ત ભંડાર છે, અને ત્યાં બહુ ધન, તો એ ધનની રક્ષા કરનાર લગભગ એક હરપ હોય, ત્યાં કોઈક સરપાંટા મારે ને એવી બધી વાત હોય. પછી જે આવા પૈસા ભૂખ્યા હોય ને, જેણે એક પૈસો ખર્ચો ના હોય કોઈને માટે, પરમાર્થ માટે, પછી હરપ થઈને આંટા મારે. ધનની 3 જ ગતિ છે, શાસ્ત્ર કહે છે: યશ, ભોગ और नाश. યા તો તમે તમારે હાથે પરમાર્થે ખર્ચો, સારા માર્ગે ખર્ચો અને યશ કમાઓ, યા તો તમે તમારા માટે તો ખર્ચો, ખાઈ પીને મજા તો કરો. પણ ઘણા તો પરમાર્થે ન ખર્ચે, પોતે પોતાના માટે સારું લુગડું ન પહેરે. તો એની ત્રીજી ગતિ નાશ. ત્યારે નાશ થાય. तीन ही गति है धन की, यश, भोग और नाश. પૈસો અહીંયાનો છે અને અહીંયા જ રહી જવાનો છે. આ કોવિડના સમયમાં અચાનક આમ ફટકિયાની જેમ પરપોટા ફૂટે ને એમ માણસો મર્યા. પૈસાવાળાના પૈસા પડ્યા રહ્યા, બચી ન શક્યા. ત્યારે થોડી વાર માટે ઘણાને વૈરાગ્ય થઈ ગયો હતો કોવિડના એ 1.5-2 વર્ષના ગાળામાં, કે આ કાંઈ કામ આવતું નથી. પછી હારે માર્ગે પાછા હતા ત્યાં ત્યાં. જેવો કોરોના ગયો એટલે જાણે કરુણાઈ ગઈ. પણ જે લોકોની અંદર કોરોના નહોતો તેદી કરુણા હતી, એને તો આજે કરુણા છે અને હારે માર્ગે ખર્ચતા જ રહે છે, પરમાર્થમાં પૈસા લગાડતા જ રહે છે. બાકી તો શરીર, આ શરીરે છૂટી જવાનું. તો શરીરથી મહેનત કરીને મેળવ્યું એ તો છૂટી જ જવાનું, બધું અહીંયા જ પડ્યું રહેશે. तो शरीर भी अपना नहीं है, वो भी छूट जाता है. तो शरीर से मेहनत करके जो कमाया है, पाया है, इकट्ठा किया है, जुटाया है, उस पर तो तुम्हारा अधिकार कैसे हो सकता है प्यारे. कफन में जेब नहीं होती. તમે જુઓ, માણસ જન્મે અને જે પહેલું કપડું પહેરાવવામાં આવે બાળકને, જબલું, જબલામાં ખિસ્સું ન હોય, કારણ કે કંઈ લઈને આવ્યો નથી ને, કંઈ સાચવવાની વાત જ નથી. તો જબલામાં ખિસ્સું ન હોય. પહેલું કપડું જે હોય એમાં ખિસ્સું ન હોય. અને માણસ મરે ત્યારે છેલ્લું કપડું જે એને ઓઢાડવામાં આવે, કફન, એમાંય ખિસ્સું ન હોય, કારણ કંઈ લઈ નથી જવાનું. પહેલા કપડામાં ખિસ્સું નહીં, છેલ્લા કપડામાં ખિસ્સું નહીં, વચ્ચે જેટલા કપડાં આવ્યા એમાં ખિસ્સા. અને જ્યારથી જેબ આ ગઈ કપડોं में, तब से आदमी फरेब करने लगा है बहुत. એટલે તમે જુઓ, સાધુઓના કપડા લાગે લાજે બાકી ખિસ્સું હોય ને એમાં ખિસ્સા હોય તો એમાં હું કે માળા પડી હોય, આમ ખિસ્સામાંથી કાઢે ને તો એમાંથી માળા નીકળે. નહીં તો સંન્યાસી આપણે ત્યાં સામાન્ય રીતે એ તો સીવેલા વસ્ત્ર પહેરતા નથી, અને વસ્ત્ર પહેરે તોય હવે એનું મન ભગવાનની યાર એવું સિવાઈ ગયું હોય કે એને બીજું કંઈ જોતું જ નથી. न कुछ साथ लाए हैं, न कुछ साथ ले जाएंगे, बस केवल हम प्रारब्ध लेकर के आए हैं और अपने कर्मों को लेकर के जाएंगे. कर्मानुगो गच्छति जीव एकः.
એટલે કર્મ કરવામાં સાવધાન વાળા. અહીંયા જે પડ્યું રહેવાનું એના માટે થઈને કર્મ બગાડતા નહીં, કારણ કે પડ્યું રહેવાનું એ તો પડ્યું જ રહેવાનું, પણ કર્મ સાથે આવશે, એ પીછો નહીં છોડે. इसलिए સાવધાન. અહીંયા જ પડ્યું રહેવાનું એનું કેવું અભિમાન માણસ કરે. તમે જુઓ, આ ધ્યાનથી સાંભળજો. માણસ જન્મે ત્યારે એનું બર્થ સર્ટિફિકેટ બનાવવાનું હોય, જન્મનો દાખલો. માણસ મરે એટલે એનું ડેથ સર્ટિફિકેટ જોઈએ, મૃત્યુનું પ્રમાણપત્ર કે આ મરી ગયા છે. માણસ જન્મે ત્યારે એની જન્મતિથિ નોંધાવવી પડે, બર્થ સર્ટિફિકેટ જોઈએ. એ જન્મતિથિ આપણા બાપા નોંધાવવા જાય, બર્થ સર્ટિફિકેટ આપણા બાપા લાવે. અને માણસ મરે ત્યારે એની મરણ નિધિ નોંધ કરાવવા છોકરાઓ જાય. કોઈ માણસ મરીને પછી સરકારી ઓફિસમાં ગયો કે ભાઈ નોંધો, મને મારું ડેથ સર્ટિફિકેટ આપો, હું ગુજરી ગયો છું.